हाय फ्रेंड्स, वेलकम बेक टू नॉलेज गार्डन। आजना विडियोनी अंदर आपणे धोरण 10 ની 26 ડિસેમ્બર 2024 ના જે મેથ્સની એકમ કસોટી આવવાની છે એના વિશે ભણશું। 26 ડિસેમ્બર 2024 ના જે ચોથો પાઠ, છઠ્ઠો પાઠ, વર્તુળ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, આ ચાર પાઠમાંથી તમને એકમ કસોટી પૂછાશે અને આ ચારે ચાર પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ છે। અને આ એકમ કસોટીઓ માત્ર એકમ કસોટી પૂરતી નથી હોતી, તમારે એમાંથી જે પ્રશ્નો આવે છે એ બોર્ડની અંદર પણ ઘણીવાર પૂછાતા હોય છે અને બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો પણ એકમ કસોટીમાં હોય છે। તો આજના વિડીયોની અંદર આપણે 26/12/2024 ના જે એકમ કસોટી છે એની તૈયારી કરવાના છીએ અને એની અંદર તમને વિભાગ એ હેતુલક્ષી, જેની અંદર વિકલ્પ હશે, ખરા ખોટા હશે, ખાલી જગ્યા હશે, એક વાક્ય હશે, જવાબ સહિત આપેલા છે। પ્લસમાં વિભાગ બી જે છે એની અંદર જે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે એ પણ જવાબ સહિત આપેલા છે। સી અને ડી ના પણ પ્રશ્નો આપેલા છે, એની તૈયારી તમારે કરવાની છે। તો ચાલો હવે આપણે 26/12 ની તૈયારી કરીએ। 26/12/2024 ની એકમ કસોટી ધોરણ 10 ગણિત મેથ્સની। તો ચાલો હવે શરૂ કરીએ આપણે એ મેથ્સની તૈયારી। તો ચાલો હવે 26/12/2024 એની જે એકમ કસોટી છે ગણિતની, એના સૌથી પહેલા આપણે હેતુલક્ષી જોઈએ। હેતુલક્ષીમાં સૌથી પહેલા આવશે વિકલ્પો, બરોબર। તો સૌથી પહેલા વિકલ્પો જોઈએ અને સાઈડમાં એની હિન્ટ પણ મેં આપેલી છે આન્સરની। પહેલો વિકલ્પ છે, બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા। તો સાઈડમાં જુઓ મેં વર્તુળ દોરેલો છે। હવે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે, તો તમે જોશો નીચે સ્પર્શક 24 સેમી અને કેન્દ્રથી તેનું અંતર 25 સેમી, આપણે ત્રિજ્યા શોધવાનું કીધું છે, એટલે ત્રિજ્યા વાળી લાઈન આપણે શોધવાની છે। આપણે બધાને ખબર છે કે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે 90 નો ખૂણો બને એટલે પાયથાગોરસથી આપણે કરશું કર્ણનો વર્ગ એટલે 25 નો વર્ગ બરાબર ત્રિજ્યાનો વર્ગ અને 24 નો વર્ગ વત્તા કરો એટલે કે ટૂંકમાં પાયથાગોરસથી તમે શોધશો તો તમને ત્રિજ્યાનો માપ મળશે, બરોબર। તો આવી રીતે આપણે વર્તુળની ત્રિજ્યા પાયથાગોરસથી શોધવાની। પછી છે, જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક PA અને PB હોય તો તમે સાઈડમાં આકૃતિ જોઈ શકો છો। PA અને PB બે સ્પર્શકો આપેલા છે અને બે સ્પર્શક વચ્ચે 80 નો ખૂણો બને છે। હવે નિયમ એવો છે કે જે વર્તુળ હોય એના બહારના બિંદુ અને કેન્દ્ર એ સામસામેના ખૂણા થયા કહેવાય, કારણ કે આપણે બધાને ખબર છે કે A અને B છે એ 90 ડિગ્રી થયા કહેવાય। શું કામ 90 ડિગ્રી થયા કહેવાય? તો ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે લંબ બને એના માટે। તો A અને B 90 હોય તો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય, તો AB 90 90 એટલે 180 તો એ થઈ ગયા। એનો મતલબ કે O અને P નો સરવાળો એ કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ। એટલે કે ખૂણો અહીંયા AOB અને ખૂણો APB એ બંનેનો સરવાળો 180 થવો જોઈએ। પણ આપણે કીધું છે કે બે સ્પર્શક વચ્ચે 80 નો ખૂણો છે એટલે PA અને PB 80 છે, PA અને PB વચ્ચેનો ખૂણો 80 છે તો AOB 100 થાય। પણ આપણને AOB નથી પૂછ્યો। જો અહીંયા AOB પૂછ્યો તો તમે 100 લખી શકત, પણ અહીંયા POA લખ્યો છે તો તમે ધ્યાનથી આકૃતિમાં જોશો તો POA એ AOB ના અડધા છે એટલે 100 ના અડધા 50। પછી ત્રીજો જોઈએ, સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 હોય છે તો અહીંયા તમને એના 4 વિકલ્પ આપેલા છે। હવે 4 વિકલ્પમાં કાં તમે અવયવ પાડો ને જુઓ કે કેના અવયવ 2 અને -1 છે, અથવા તમે x ની જગ્યાએ 2 અને -1 મૂકીને પણ એ દાખલો ક્લિયર કરી શકો છો। આન્સર આવશે એનો x² - x - 2 બરાબર 0। પછી દ્વિઘાત સમીકરણ જે હર ફેરે પૂછાય છે, બોર્ડમાં કેટલી વાર પૂછાઈ ગયો છે, દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0। તો વિવેચકનું સૂત્ર શું આવે? તો d બરાબર b² - 4ac। 6 સેમી બાજુ ધરાવતા ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ, અંતર્ગત એટલે ચોરસની અંદર વર્તુળ હોય એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। 4 વિકલ્પ પણ આપેલા છે, 36 પાઈ, 18 પાઈ, 12 પાઈ કે 9 પાઈ। તો જો ચોરસની અંદર જે પણ વર્તુળ હોય, ચોરસની અંદર છે એટલે કે ચોરસની બાજુનો માપ અને એનો વ્યાસનો માપ બંને સરખા થાય। તો અહીંયા ચોરસની બાજુ 6 છે તો વર્તુળનો વ્યાસ પણ 6 હોય, માટે એની ત્રિજ્યા 3 થઈ જાય। હવે આપણે ત્રિજ્યા નથી પૂછ્યા, આપણે વર્તુળનું ક્ષેત્રફળ પૂછ્યું છે તો વર્તુળનું ક્ષેત્રફળ આવે πr², એટલે પાઈ તો જુઓ આન્સરમાં પાઈના પાઈ જ રાખેલા છે, r² એટલે 3 નો વર્ગ 9 એટલે આન્સર આવશે 9 પાઈ। ત્યાર પછી જોઈએ છઠ્ઠો વિકલ્પ। છઠ્ઠા વિકલ્પની અંદર તમને કહે છે કે
ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર બંને એકરૂપ છે. હવે એબીસી ની પરિમિતિ 60 છે ને પીક્યુઆર ની પરિમિતિ 36 છે. પીક્યુ 9 આપ્યા છે, એબી બરાબર ખાલી જગ્યા. તો અહીંયા સૂત્ર આવશે જ્યારે પરિમિતિ આપે તો બંને ત્રિકોણની પરિમિતિનો આપણે ગુણોત્તર લેવાય, એટલે કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ છેદમાં ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ. એના બરાબર તમને કઈ બાજુનો માપ આપ્યો છે એને અનુરૂપ બાજુ જ તમને શોધવાની હશે. તો જુઓ પીક્યુ નો આપ્યો છે ને એબી શોધવાની છે, પણ આપણે સૂત્રમાં પહેલા લખ્યો ત્રિકોણ એબીસી ની પરિમિતિ છેદમાં ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ. તો એના બરાબર એબી છેદમાં પીક્યુ આવે, કારણ કે પીક્યુ છે એ પીક્યુઆર નો અંગ થાય. હવે એના માપ લખી નાખો. પરિમિતિ એબીસી ની 60 છે, પછી પીક્યુઆર ની 36 છે. એબી નો માપ શોધવાનું છે અને પીક્યુ 9 આપે છે, એના વચ્ચે ચોકડી ગુણાકાર કરો એટલે એબી બરાબર આવશે 15. પછી છે બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય. વર્તુળ, લંબચોરસ, ત્રિકોણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો બધા જ વર્તુળ સમરૂપ થાય. પછી છે 8મો, જો બી વર્ગ માઇનસ 4ac બરાબર ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન થાય. એના પર તમને અહીંયા 4 વિકલ્પ પણ આપેલા છે, પણ આપણે ખબર છે કે બી વર્ગ માઇનસ 4ac બરાબર 0 હોય તો જ બીજ સમાન થાય. પછી બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 4:9 છે, તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો? જો બાજુઓનો ગુણોત્તર તમને આપ્યો હોય તો તમે એનો વર્ગ કરો તો તમને ક્ષેત્રફળનો મળે, અને ક્ષેત્રફળનો આપ્યો હોય તો વર્ગમૂળ કરો તો બાજુઓનો ગુણોત્તર મળે. અહીંયા બાજુઓનો ગુણોત્તર 4:9 આપ્યો છે ને આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, તો 4 નો વર્ગ 16 ને 9 નો વર્ગ 81, એટલે 16:81 જવાબ આવશે. પછી 10મો જોઈએ, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 16 અને 30 સેમી છે, તો સમબાજુની પરિમિતિ ખાલી જગ્યા. હવે સમબાજુના વિકર્ણ છે તો આપણે 9માં ભણી ગયા કે વિકર્ણ છે 90 ડિગ્રી એ છેદતા હોય. હવે જે બે વિકર્ણ છે એમાં તમે સાઈડમાં જોશો આકૃતિ, તો બે વિકર્ણ જે છે એનાથી મેં એક ત્રિકોણ બનાવેલો છે, જ્યાં કને મેં 90 ડિગ્રી એ દેખાડ્યો છે. તો જે 16 વિકર્ણ છે, વિકર્ણ કાટખૂણે દુભાગે એટલે એના બાજુઓના માપ 8 થઈ જશે અને 30 વાળાના 15 થઈ જશે. હવે જે બાજુની આકૃતિમાં તમને કાટખૂણો દેખાય છે એમાં એક બાજુનો માપ 8 છે, એક બાજુનું માપ 15 છે, તો પેથા દાદાથી આપણે ત્રીજો માપ શોધી શકીએ છીએ. અને જે ત્રીજો માપ હોય છે એને ગુણ્યા તમે 4 કરો એટલે તમને પરિમિતિ મળે. 4 એટલા માટે કારણ કે એ શું છે, સમબાજુ છે, એટલે બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. એટલે કે 17 તમને જવાબ મળશે ને, 17 ચોકુ 68, એટલે ફાઇનલી જવાબ સમબાજુની પરિમિતિનો 68 આવશે. ભૂલથી 17 ન લખતા, કારણ કે 17 આપણને એક બાજુનો માપ મળ્યો છે, આપણને રકમમાં પૂછ્યો છે પરિમિતિ શોધો, એટલે ઘણીવાર ઉતાવળમાં આપણે 17 કરી નાખતા હોઈએ છીએ. પછી છે દ્વિઘાત સમીકરણ 2x વર્ગ ઓછા kx વત્તા k બરાબર 0 ના શૂન્ય સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. તો આના પર જવાબ મેં નીચે લખેલા જ છે. એનો જવાબ આવશે 0 અથવા 8, ને કેવી રીતે આવશે તે હમણાં જ આપણે નીચે સ્ક્રોલ કરીએ એટલે આપણને જવાબ મળશે એનો, કે 0 અથવા 8 કેવી રીતે આવ્યો. જો અહીંયા કને 12 નંબરની અંદર, સોરી 11માંનો નથી લખેલો પણ હું તમને મૌખિક કહી દઉં. ડી બરાબર બી વર્ગ માઇનસ 4ac બરાબર 0 લેજો. બરોબર, ડી બરાબર બી વર્ગ માઇનસ 4ac બરાબર તમે જ્યારે 0 લેશો તો અહીંયા કને બી એટલે માઇનસ કે આવશે, એટલે માઇનસ કે નો વર્ગ પ્લસ કે થઈ જશે, ને 4a એટલે 2 અને c એટલે k, એટલે 4 દુ 8 કે. બરોબર, હવે એના અવયવ પાડશો તો તમને એક આવશે k બરાબર 0 અને k બરાબર 8, એવો જવાબ આવશે. એટલે લખવાનું 0 અથવા 8. પછી 12મો જે વિકલ્પ છે એનો જો નીચે મેં ગણતરી પણ કરી દીધી છે, જેમ આપણે 11માંની ગણતરી કરી સેમ ઈ જ મેથડથી ગણતરી છે. ડી બરાબર બી વર્ગ માઇનસ 4ac, અહીંયા કને આપણે વિવેચક શોધવાનું છે અને સમાન શૂન્ય કીધા હતા એટલે ડી બરાબર 0 લખવાનો. તો અહીંયા કને ડી ના ડી જ રહેશે. બી એટલે માઇનસ 6 નો વર્ગ 36, માઇનસ 4, એ એટલે કે 3 અને સી એટલે 2. 4 તેરી 12 દુ 24, 36 માંથી 24 જાય તો ડી નો આન્સર આવશે 12. પછી 13મો છે એમાં વિવેચક શોધવાનો છે, એટલે સેમ ઈ જ સૂત્ર, ડી બરાબર બી વર્ગ માઇનસ 4ac. અહીંયા કને બી, તો ધ્યાનથી જુઓ, બી એટલે શું થાય તો એક્સ નો સહગુણક થાય, અને 13મી રકમમાં તમને એક્સ નથી આપ્યો, એક્સ નો વર્ગ આપ્યો છે, એટલે બી આપ્યો નથી, એટલે બી બરાબર 0 લેવાનો. 4a એટલે 9 લેવાના, કારણ કે એક્સ વર્ગની બાજુમાં જે સહગુણક હોય એ a કહેવાય, ને અચળ પદ એટલે કે એક્સ વગરનો હોય એ c કહેવાય, એટલે c બરાબર 16 લેવાના. તો 0 નો વર્ગ 0, 9 ચોક 36 ગુણ્યા 16, એટલે જવાબ આવશે માઇનસ 576. અહીંયા ભૂલથી પ્લસ લખાઈ ગયો છે પણ તમે માઇનસ 576 કરજો, કારણ કે જો 4 ની આગળ માઇનસની નિશાની છે. ઉતાવળમાં ક્યારેક અમે પણ કરતા હોય તો આવી મિસ્ટેક થતી હોય, પણ તમે અહીંયા જવાબ સુધારી નાખજો. 576 ફાઇનલ, પણ કેવો આવશે? માઇનસ. પછી 14માંનો જુઓ તો દ્વિઘાત સમીકરણ x વત્તા 1
એનો વર્ગ માઇનસ એક્સ વર્ગ બરાબર 0 ના વાસ્તવિક શૂન્યની સંખ્યા. તો હવે અહીંયા જો સાઈડમાં એની મેં તમને ગણતરી કરેલી છે x વત્તા 1 નો કાઉન્સનો વર્ગ, તો એના તમે અવયવ પાડો x વર્ગ વત્તા 2x વત્તા 1 અને માઇનસ x વર્ગ, તો પ્લસ x વર્ગ ને માઇનસ x વર્ગ ઉડી ગયા. એટલે હવે મોટી ઘાત 1 રહી. જેટલી મોટી ઘાત એટલા એના શૂન્ય. તો મોટામાં મોટી ઘાત અહીંયા 1 છે એટલે શૂન્ય પણ કેટલા રહેશે? 1 રહેશે. ત્યાર પછી જોઈએ હવે આપણે ખરા ખોટા. એમાં સમીકરણ x વર્ગ વત્તા 3x ઓછા 2 બરાબર 0 ને વાસ્તવિક બીજ નથી, તો આ વિધાન ખોટું થશે. દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ હોય તો આ વિધાન પણ ખોટું. જો કોઈ દ્વિઘાત સમીકરણમાં x વર્ગના સહગુણકની તથા અચળ પદની સંજ્ઞા વિરોધી હોય તો તે સમીકરણના બીજ વાસ્તવિક હોય તો આ વિધાન સાચું. બે વર્તુળને ઓછામાં ઓછા એક સામાન્ય સ્પર્શક હોય તો વિધાન ખોટું. વર્તુળના કોઈ પણ વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શક પરસ્પર સમાંતર હોય છે તો આ વિધાન સાચું. જો કોઈ વર્તુળની બે ત્રિજ્યા વચ્ચે 80 અંશનો ખૂણો બનતો હોય તો બે ત્રિજ્યાના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો પણ 80 હોય તો આ વિધાન ખોટું થશે. ત્યાર પછી આપણે જોઈએ 7મો. ત્રિકોણ ABC માં ખૂણો B 90 હોય, AB 8 હોય ને BC 15 હોય તો ABC ની પરિમિતિ 40 સેમી થાય. તો જુઓ અહીંયા કને મેં સાઈડમાં આકૃતિ દોરેલી છે. પાયથાગોરસના નિયમ પ્રમાણે જોઈ લેવાનું કે ભાઈ એકનો માપ 8 છે, બીજાનો માપ 15 છે, તો ત્રીજાનો માપ આપણને 17 મળશે. ત્રિપુટીની જોડી આવડતી હોય તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે એનું માપ 17 મળશે. તો એની પરિમિતિ 40 થઈ એટલે આ વિધાન સાચું છે. પછી બધા જ સમરૂપ ત્રિકોણ એકરૂપ હોય તો આ વિધાન ખોટું. દ્વિઘાત સમીકરણ 3x વર્ગ ઓછા 6x ઓછા 9 ના શૂન્યો સમાન હોય તો આ વિધાન પણ ખોટું. બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 313 હોય. હવે જો અહીંયા કીધું છે ક્રમિક, તો આપણે ખબર છે કે 12 અને 11 તો એનો સરવાળો ક્યારે 313 થાય નહીં. એટલે આ વિધાન કેવો થઈ જશે? ખોટો. ત્રિઘાત સમીકરણ ને 3 શૂન્ય હોય તો જેટલી ઘાત એટલા શૂન્ય હોય એટલે આ વિધાન સાચું થશે. પછી x વર્ગ ઓછા 7x વત્તા 12 બરાબર 0 ના શૂન્ય 3 અને 4 હોય તો તમે આના અવયવ પાડશો તો તમને આન્સર 3 અને 4 મળશે એટલે આ વિધાન સાચું. વર્તુળ પરના બિંદુમાંથી અનન્ય સ્પર્શક દોરી શકાય છે તો આ વિધાન પણ સાચું. અને વર્તુળ પરના બિંદુમાંથી અનન્ય સ્પર્શક દોરી શકાય અને વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલા લંબ રેખા વર્તુળમાંથી પસાર થાય. જો અહીંયા કને ફેરવીને પૂછ્યું છે કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલ લંબ રેખા એટલે કે ત્રિજ્યા થઈ અને એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, તો ત્રિજ્યા તો વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય એટલે આ વિધાન પણ થશે સાચું. ત્યાર પછી 15મો. વર્તુળનો સ્પર્શક વર્તુળને જે બિંદુમાં સ્પર્શે છે તેને સ્પર્શ બિંદુ કહેવાય તો સાચું. બે વર્તુળને વધુમાં વધુ 4 સામાન્ય સ્પર્શક હોય તો આ વિધાન ખોટું. 2 સામાન્ય સ્પર્શક આવે. આપેલા બે વર્તુળને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શક મળે તો આ વિધાન પણ સાચું. ત્યાર પછી પરિઘત ચોરસના વર્તુળની ત્રિજ્યા a સેમી હોય તો તે ચોરસની પરિમિતિ 8 સેમી થાય તો આ વિધાન ખોટું થઈ જશે. વર્તુળને અનુરૂપ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ કરતા ઓછું જ હોય તો આપણે આકૃતિ દોરીએ તો ખ્યાલ આવી જાય કે ભાઈ લઘુ વૃત્તાંશ કરતા લઘુ વૃત્તખંડ કરતા લઘુ વૃત્તાંશ છે એ વધુ જગ્યા રોકે છે એટલે આ વિધાન સાચું. વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ હોય તો આ વિધાન પણ સાચું. વર્તુળની ત્રિજ્યા 35 હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ 962.5 સેન્ટીમીટર વર્ગ થાય એટલે આ વિધાન પણ કેવું થશે? સાચું. એક પૈડાનો વ્યાસ 1 સેન્ટીમીટર હોય તો તેણે એક પરિભ્રમણ કરતા કાપેલ અંતર 2πd હોય તો તમે અહીંયા કને 2πr માં સૂત્રમાં કિંમત મૂકશો તો તમને ખ્યાલ આવશે કે આ જવાબ ખોટો છે. હવે આગળ જોઈએ. હવે છે ખાલી જગ્યાઓ. આ બધા હેતુલક્ષી છે. પછી આપણે પાછળ વિભાગ B, C અને D પણ જોશું. બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ હોય તો સમબાજુ. દ્વિઘાત સમીકરણ 3x વર્ગ ઓછા 17x વત્તા 10 બરાબર 0 ના વિવેચકની કિંમત તો d બરાબર b વર્ગ માઇનસ 4ac સૂત્રમાં કિંમત મૂકશો તો આવશે 179. બધા વર્તુળો ખાલી જગ્યા હોય તો સમરૂપ હોય છે. પછી દ્વિઘાત સમીકરણ 32x માઇનસ 2 અને 2x માઇનસ 3 બરાબર 0 ના બીજ તો 32x માઇનસ 2 બરાબર 0 કરી x ને અલગ કરો અને 2x ઓછા 3 બરાબર 0 કરીને x ને અલગ કરો તો જવાબ આવશે 1/16 અને 3/2. બે ક્રમિક ઘન યુગ્મ પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો 164 હોય તો તે સંખ્યાઓ કઈ હોય તો 8 અને 10. તમે એના બે ક્રમિક ઘન પૂર્ણાંકનો વર્ગોનો સરવાળો કીધો છે એટલે તમે એનો દાખલાની ગણતરી કરીને પણ આ આન્સર લઈ આવી શકો છો.
પછી છે બધા ચોરસો ખાલી જગ્યા હોય તો સમરૂપ હોય. ત્રિકોણ એબીસી માં AB છેદમાં 8, BC છેદમાં 17 અને AC છેદમાં 15 હોય તો ત્રિકોણ એબીસી ખાલી જગ્યા કહેવાય. તો નીચે 8, 17, 15 ત્રિપુટી દેખાડે છે એટલે એ હંમેશા કાટકોણ ત્રિકોણ જ હોય. 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ચતુર્થાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવે પાઈ r વર્ગ, એને ભાગ્યા 4 કરો અને r ની જગ્યાએ 21 ગુણ્યા 21 કરશો તો તમને ક્ષેત્રફળ 346.5 મળશે. ત્યારબાદ એક વર્તુળનો પરિઘ 132 સેમી છે તો તે વર્તુળને અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ તો 21 વર્ગમૂળમાં 2 સેમી એનો જવાબ આવશે, કારણ કે વર્તુળનો પરિઘ 132 છે એટલે કે 2 પાઈ r બરાબર 132 કરશો તો તમને r ની વેલ્યુ મળશે. અને r ની જે વેલ્યુ છે, હવે ચોરસની અંદર વર્તુળ છે એટલે મેં તમને કીધું કે ચોરસની બાજુનો માપ અને વ્યાસ બંને સરખા હોય તો r ની વેલ્યુ પરથી વ્યાસ મળશે ને વ્યાસ ઉપરથી તમને ચોરસની બાજુઓ મળશે. 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે તો આ ચાપની લંબાઈ ખાલી જગ્યા સેમી હશે તો 22 સેમી પાઈ r થીટા છેદમાં 180 સૂત્રમાં કિંમત મૂકશો તો તમને એનો જવાબ મળશે. પછી છે વર્તુળની ત્રિજ્યા 28 સેમી હોય તો તેના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે પાઈ r વર્ગ છેદમાં 4 ઈ સૂત્રમાં કિંમત મૂકો એટલે 616. વર્તુળની ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં 19% ઘટાડો થાય. હજી આવો એક બીજો પણ છે 20% ઘટાડા વાળો પણ, એ પણ પૂછાઈ શકે છે. બે વર્તુળના વ્યાસનો ગુણોત્તર 3/5 હોય તો પરિઘનો ગુણોત્તર પણ હંમેશા 3/5 જ થાય. પછી છે 6 સેમી બાજુવાળા ચોરસમાં અંકિત કરી શકાય તેવા વર્તુળનું ક્ષેત્રફળ તો 9 પાઈ r થાય. પછી ત્રિકોણ PQR માં ખૂણો 9 પાઈ r ની જગ્યાએ 28.28 પણ તમે લખી શકો છો. ત્રિકોણ PQR માં ખૂણો Q 90 હોય, PQ જેમ QR 1/1 હોય તો PQ જેમ PR બરાબર કેટલા થાય? કાટકોણ ત્રિકોણ દોરી બાજુઓના માપ લખો અને પાયથાગોરસથી ત્રીજી બાજુ શોધો તો તમને ખ્યાલ આવશે 1/2. પછી ત્રિકોણ ABC માં ખૂણો B 90, AC 73, BC 55 તો AB કેટલા? એટલે અહીંયા પણ પાયથાગોરસથી સૂત્ર કરવાનું છે અને AB આવશે 48. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR તો ABC ની પરિમિતિ 60 હોય, PQR ની 36 સેમી હોય તો PQ બરાબર 9 હોય તો AB બરાબર કેટલા? આગળ પણ આ દાખલો આવી ગયો હતો કે ABC ની પરિમિતિ છેદમાં PQR ની પરિમિતિ અને AB છેદમાં PQ કરશો એટલે આન્સર આવશે 15. પછી એક વાક્યમાં જવાબ. દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ ભિન્ન વાસ્તવિક માટેની શરત. જો બીજ ભિન્ન અને વાસ્તવિક હોય તો એ બીજ છે એ d છે એ એના 0 કરતા મોટો હોય અને d એટલે b વર્ગ માઇનસ 4ac. અહીંયા b વર્ગ માઇનસ 4ac ની જગ્યાએ કેટલીક વાર d લખીને પણ આપે, પણ તમારે એ યાદ રાખવાનું કે d છે એ 0 કરતા મોટો હોય. પછી સમીકરણ 3x વર્ગ ઓછા 7x વત્તા 2 નું વિવેચક શોધો એટલે વિવેચકના સૂત્રથી તમે શોધશો તો આન્સર આવશે 25. ત્રિકોણ ABC ની બાજુ સમબાજુ ત્રિકોણ છે ABC અને AD એનો વેધ છે. AB જો 9 સેમી હોય તો AD શોધો. સમબાજુ ત્રિકોણના વેધનો સૂત્ર થશે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા બાજુ એટલે 9 વર્ગમૂળ 3/2 આવશે. જો ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય તો અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી? તો અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે ત્રિજ્યા બરાબર સામેની બાજુ વત્તા પાસેની બાજુ માઇનસ કર્ણ છેદમાં 2. આ દાખલો તમને બોર્ડમાં પણ પૂછાશે જ. હવે સામેની ને પાસેની બાજુ એટલે કે જે બે નાની બાજુ હોય સામેની અને પાસેની હોય એટલે 12 અને 35 ને એમાંથી કર્ણ 37 બાદ કરો એટલે જવાબ આવશે 10. 10/2 એટલે આવશે 5. વર્તુળનું ક્ષેત્રફળ 220 સેન્ટીમીટર વર્ગ તો અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો 140. પછી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો સ્પર્શ બિંદુ કહેવાય. 8 સેમી વાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? જો 8 સેમી એટલે ત્રિજ્યા 8 થઈ એટલે વ્યાસ કેટલો થાય? 16. તો હવે અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ એટલે 16 નો વર્ગ કરવાનો અહીંયા કને. પછી બે સમકેન્દ્રી વર્તુળની એટલે ચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 16 ગુણ્યા 16 એવી રીતે. પછી બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 29 અને 20 સેમી છે તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળનો સ્પર્શક છે તો આ જીવાની લંબાઈ શોધો. આ પણ દાખલો છે જે 3 માર્ક્સમાં તમને પરીક્ષામાં પૂછાય છે સમકેન્દ્રી વર્તુળનો અને એનો આન્સર આવશે 42 સેમી. પછી ઘડિયાળમાં મિનિટ કાંટામાં 10 મિનિટ એટલે કેટલા માપનો ખૂણો આંતરે? તો 10 મિનિટ એટલે 60 નો, 5 મિનિટ એટલે 30 નો.
વર્તુળની છેદિકાની વ્યાખ્યા તો વર્તુળને જે કોઈ રેખા બે બિંદુમાં છેદે તો તે રેખાને તે વર્તુળની છેદિકા કહેવાય છે. ત્યાર પછી છે ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C -40. તો પ્લસ ખૂણો C છે ને આ સાઈડ લઈ આવો તો માઇનસ થઈ જાય એટલે ખૂણો A માઇનસ ખૂણો C બરાબર -40. અને ચક્રીય ચતુષ્કોણમાં A અને C સામસામેના ખૂણા છે એટલે A પ્લસ C બરાબર 180 થવા જોઈએ. તો ખૂણો A માઇનસ ખૂણો C બરાબર 40 અને ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180. બંનેમાં લોપની રીત કરશો તો તમને ખૂણો A બરાબર 70 મળશે. પછી 13મો એક વર્તુળની અંદર ચતુષ્કોણ PQRS અંતર્ગત છે. PQ 5 સેમી હોય, QR 8.2 હોય, RS 9.3 હોય તો SP તમારે શોધવાના છે. હવે જ્યારે વર્તુળની અંદર કોઈ ચતુષ્કોણ અંતર્ગત હોય તો એની સામસામેની એક જોડ બરાબર સામસામેની બીજી જોડી બંનેનો સરવાળો કરવાનો. એટલે કે અહીંયા PQRS માં સામસામેની બાજુઓ PQ + RS બરાબર PS + QR એટલે કે ટૂંકમાં સામસામેની બાજુનો સરવાળો બરાબર બીજી સામસામેની બાજુનો સરવાળો. પછી તમને 3 માપ આપેલા હશે એ 3 માપ તમે એમાં મૂકી સાદું રૂપ આપશો તો તમને બાકીની બાજુનો માપ મળી જશે. જેમ કે અહીંયા SP 6.1 મળી ગયો. આ બોર્ડ માટે પણ આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી હવે આપણે જોઈએ આગળ 14મો દાખલો. તો O કેન્દ્રવાળા વર્તુળને કેટલા સ્પર્શક હોય તો અનંત સ્પર્શક હોય. પછી સમરૂપતાની મૂળભૂત શરતો લખો. તો સમરૂપતાની મૂળભૂત બે શરત છે કે બે ત્રિકોણના ખૂણાઓ એકરૂપ હોય અને બંને ત્રિકોણની બાજુઓ સમપ્રમાણ. પછી છે બાની શરત. તો એની અંદર બે ત્રિકોણમાં એક ત્રિકોણની અનુરૂપ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને એકરૂપ હોય તો તે બે ત્રિકોણ બાજુ શરત પ્રમાણે એકબીજાને એકરૂપ હોય તો એને આપણે બાની શરત કહીએ છીએ. ત્યાર પછી હવે જોઈએ હેતુલક્ષી પૂરા અને હવે આપણે જઈએ વિભાગ B તરફ. તો જુઓ આ વિભાગ B એમાં પહેલો બીજો બંને દાખલા છે અવયવીકરણના છે. x² - 3x - 10 બરાબર 0 અને 2x² + x - 6 બરાબર 0 અવયવીકરણથી ઉકેલ મેળવો. એના પછી છે 2x² + kx અહીંયા x લખવાનું છે. 2x² + kx + 3 બરાબર 0 દ્વિઘાત બીજ સમાન હોય તો k શોધો. આ બધેના આન્સર પણ આપેલા છે. એકવાર રકમ જોઈ લ્યો અથવા સ્ક્રીનશોટ પાડવો હોય રકમનો તો પાડી શકો છો. વર્તુળની ત્રિજ્યા 6 કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા 6 હોય અને તે કેન્દ્ર આગળ 60નો ખૂણો રચે છે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. પછી છે 22 સેમી પરિઘના વર્તુળનો ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. P કેન્દ્રિત અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલો બિંદુ A માંથી દોરેલા સ્પર્શક વર્તુળને B માં સ્પર્શે છે. AB બરાબર 24 હોય તો PA શોધો અને બે ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે તો તે પૂર્ણાંક શોધો. આ 7 દાખલા છે જોઈ લો તમે. પેલો બીજો અવયવીકરણનો, પછી ત્રીજો પણ અવયવનો છે પણ કે શોધવાનો છે, ચોથા ચેપ્ટરનો છે. પછી વર્તુળના 2 છે અને 7મો છે એ ચોથા ચેપ્ટરનો છે. આ બધેના હવે આપણે આન્સર પણ જોઈ લઈએ. હવે જોઈએ આ વિભાગ B ના આન્સર. પહેલા દાખલાના અવયવ પાડેલા છે, બીજા દાખલાના અવયવ પાડેલા છે. તમે સ્ક્રીનશોટ પાડી અને જોઈ શકો છો. હવે તો તમને અવયવ આવડી જ ગયા હશે. અને અવયવ જો હજી ના આવડતા હોય તો મારો એક વિડીયો છે સરળતાથી અવયવ કેવી રીતે શીખાય તો એ પણ તમે જરૂરથી જોજો. આ પહેલો અને બીજો દાખલો, પછી આ ત્રીજો અને ચોથા દાખલાનો આન્સર છે. ત્રીજા દાખલામાં વિવેચકના સૂત્રનો ઉપયોગ કર્યો છે. ચોથા દાખલામાં લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનો. ત્યાર પછી આ 5મો દાખલો. એમાં પરિઘથી એકવાર આપણે R શોધી લેવાનો અને વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ કરો એટલે વર્તુળના ક્ષેત્રફળનો ચતુર્થાંશ તમને મળી જાય. ત્યાર પછી આ 6થો દાખલો છે. જોઈ શકો છો તમે આ 6થો દાખલો. અને ત્યાર પછી એના નીચે છે એ 7મો દાખલો છે. એનો પણ એક ભાગ છે આપણે જોઈએ હજી. આ છે 7મો દાખલો તમારો. બરોબર. એટલે એની વેલ્યુ આવશે x - 18 પણ આપણે ખબર છે કે ક્રમિક ઘન પૂર્ણાંકે તો -18 શક્ય નથી એટલે x બરાબર 17 ને x બરાબર 17 તો x + 1 એટલે 17 + 1 18 એટલે તે સંખ્યા હશે 17 અને 18. તો આ થયા વિભાગ B ના આન્સર. હવે જોઈએ આપણે વિભાગ C. હવે આ છે વિભાગ C. એની અંદર સૌથી પહેલા 2x² - 3x + 5 બરાબર 0 બીજના સ્વરૂપ શોધવાના છે અને વાસ્તવિક બીજ હોય તો તેના બીજ શોધવાના છે. પછી મોસ્ટ IMP આ પ્રશ્ન છે કે એક ઉદ્યોગમાં કેટલાક દિવસમાં કેટલાક રમકડા બનાવાય છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસ ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે ને ઉત્પાદન ખર્ચ જો 750 હોય તો રમકડાની સંખ્યા
શોધો. પછી જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ગણપૂર્ણાંક સંખ્યા શોધો. અને 10 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. અહીંયા કને કાટખૂણો આવશે, શબ્દ જરાક સ્કીપ થઈ ગયો છે. 10 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે, એટલે કે 90 ડિગ્રીનો ખૂણો આંતરે છે. તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો આ દાખલા પણ તમે કરી શકો છો. હવે તો તમને લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળ આવડી ગયા છે. રમકડાવાળો તો ઉદાહરણનો જ દાખલો છે. તો આ થયા વિભાગ સી. પછી વિભાગ ડી ની અંદર એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. તો કર્ણની લંબાઈ 13 હોય તો બાકીની બે બાજુના માપ શોધો. તો કોઈ પણ એક બાજુ માટે x ધારી લ્યો તો એનાથી તમારો આ દાખલો સરળતાથી થઈ જશે. પછી જેની પરિમિતિ 80 સેમી અને ક્ષેત્રફળ 400 મીટર હોય તેવા લંબચોરસ બગીચો બનાવવો શક્ય હોય. જો હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. બંને ચોથા ચેપ્ટરના છે. પછી છે 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો બનાવે છે. તો તેને અનુરૂપ વૃત્તખંડના ક્ષેત્રફળ શોધો. એટલે કે અહીંયા લઘુ વૃત્તખંડનો અને ગુરુ વૃત્તખંડનો બંને ક્ષેત્રફળ શોધવાના હોય, પણ તમને એ ચોખવટ નથી કરી તો તમે માત્ર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી શકો છો. પછી છે સપ્રમાણતાનો પ્રતિપ્રમેય. એની નીચે જે કીધું છે એ પણ સપ્રમાણતાના પ્રતિપ્રમેયથી જ થાય, કારણ કે ત્રિકોણ એબીસીમાં એબી અને એસી ના મધ્યબિંદુ જો એમ અને એન લઈએ તો એમ છેદમાં એમબી અને એન છેદમાં એનસી આવે. એટલે કે જુઓ તો સમપ્રમાણતાનો પ્રતિપ્રમેય જ થઈ ગયો. કીધું છે કે પસાર થાય છે ને તો મધ્યબિંદુ હોય તો સ્વાભાવિક છે કે એમ છેદમાં એમબી અને એન છેદમાં એનસી સરખા જ હોય. તો પછી આપણે સીધું લખી શકીએ કે સપ્રમાણતાના પ્રતિપ્રમેયને આધારે તે બીસી રેખાની સમાંતર જ હોય. પછી છે ચોથો ચેપ્ટર રોહનની માતા. રોહનને 28 વર્ષ મોટા છે. રોહનથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હોય તો રોહનની હાલની ઉંમર શોધો. ચોથા ચેપ્ટરનો અને સપ્રમાણતાનો પ્રમેય. આ દાખલા હવે તમારે જાતે કરવાના છે સી અને ડી ના. તો ઈ પણ તમે તૈયાર કરજો અને આમાંથી પૂરી તૈયારી કરજો. બને એટલા ઇમ્પોર્ટન્ટ દાખલા ગોતી અને મેં તમને આપેલા છે એ રીતના જ બધા તમને પૂછાશે. અને એકમ કસોટી જે છે તો ઘણા વિદ્યાર્થીઓ એકમ કસોટી ન દેતા હોય, પણ એકમ કસોટીને આધારે પણ આપણી બોર્ડની તૈયારી થતી હોય છે. તો તમારે એકમ કસોટી આપવી જોઈએ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ્સ પણ જરૂર કરજો અને તમારો કોઈ પણ અભિપ્રાય હોય તો એ પણ મને જણાવજો. અને વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.